લો જય માતાજી. પાછું હલવા માંડે ને પાછું હલવું શાનદાર શોટ વિજયભાઈનો અને આ વિજયભાઈ આઉટ. શાનદાર કેચ વિકાસભાઈ કેચ પકડી છે. વિકાસભાઈ કાંજા વિકાસ ને કેચ વોરિયર્સે પહેલાં સ્ટાર્ટ હારો દીધો હતો પણ કમબેક રોયલે કરી લીધું છે. દાદરવાડી રોયલ્સ दादरवाड़ी प्रीमियर लीग सीजन 6 ની શરૂઆત થઈ જાય છે પહેલી મેચથી. इसमें देखो कौन है नाम देखो कैच पकड़ा हुआ विकास विकास इसमें नाम नहीं है रणबीर कौन आया बेटा सचिन 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 आ સચિન સ્ટ્રાઇકમાં हाथ उजाबा नहीं तो અને આ વાઇડ બોલ સારો નાખ્યો હતો પણ દિશા એ ભૂલી ગયા. શાનદાર મેચ હાલી રહી છે વોરિયર્સ વર્સિસ રોયલ અને આ શાનદાર એક રન સચિનભાઈએ કાઢ્યો. વાઘરી સરોદે સમાજમાં આપણે જ ત્યાં પ્રીમિયર લીગ આટલું સારું રમી છીએ. આપણા છોકરા મસ્ત સયા કરે છે દાદરવાડીના મસ્ત આપણે પ્રીમિયર લીગ હાલી રહ્યું છે. મેચ સુજલભાઈ બેટિંગમાં અને નિલેશભાઈ બોલિંગ નાખે. આ વાઇડ બોલ ડોટ બોલ. નિલેશભાઈ હારી બોલિંગ કરી રહ્યા છે. કમબેક કરાયું. ઓવરમાં ખાલી માત્ર 4 જ રન આપ્યા છે 4 બોલ. હારી બોલિંગ નાખી. સુમિતભાઈના રન પડ્યા તો નિલેશભાઈએ કમબેક કરી લીધું છે. બીજો આઉટ. સુજલભાઈની વિકેટ લઈ લીધી છે. ઓવરમાં 2 વિકેટ લઈ લીધી છે નિલેશભાઈએ. મસ્ત બોલિંગ કરી છે. શાનદાર બોલિંગ નિલેશભાઈ. સુમિતભાઈએ મસ્ત કેચ પકડી. નેક્સ્ટ બેટ્સમેન છે સુમિતભાઈ. સુમિત હજુ એકવાર ચડાવ આવશે. દાદરવાડી પ્રીમિયર લીગ 2026નું શરૂઆત થઈ ગઈ છે. સિઝન 6ની શરૂઆત છે ભાઈ. અને પહેલો રાઉન્ડ દાદરવાડી વોરિયર્સ અને દાદરવાડી રોયલ્સની મેચ ચાલી રહી છે. અને બોલિંગ એન્ડમાં આવી ગયા છે સુભાષભાઈ. શાનદાર બોલ અને શાનદાર શોટ મારી દીધો. ગેપમાં મારી દીધો છે. અને વિકાસભાઈની એવી શાનદાર ફિલ્ડિંગ છે. એમાં 2 રન ભાગી ગયા છે. શાનદાર ફિલ્ડિંગ કરી છે. બીજો બોલ સુભાષભાઈ ના શાનદાર શોટ મારી દીધો છે. પાછો સંજીવભાઈ ગેપમાં મારી દીધો છે. અને 4 રન. રાહુલભાઈ મિસ ફિલ્ડિંગ કરી નાખી છે. શાનદાર શોટ મારી દીધો છે ગેપમાં. સંજયભાઈ સોરી સચિનભાઈએ મસ્ત શોટ મારી દીધો છે. ચોક્કો મારી દીધો. શાનદાર શોટ માર્યો છે. साइड में बैठ रहे बोला ना खसर नहीं छोड़ो आप थोड़ा उधर आ जाओ
શાનદાર બોલ અને આ શાનદાર શોટ મારી દીધો છે કવરમાં અને આ નિલેશભાઈ બોલના નીચે રાખે ડ્રોપ મોકો હારો હતો કેચ મિસ કરી નાખી છે સચિનભાઈની કેટલી મોંઘી પડે છે મને ખબર નથી ભાઈ બીજી કોમેન્ટ્રી આપણે કરશે પ્રદીપભાઈ ખાકોડિયા આપણા શાનદાર છે પ્લેયર જય માતાજી આ ઉપાડી મારી દીધો છે સચિને બોલ ઉપર કોઈ આવ્યું નહીં બહુ મોંઘી વિકેટ પડશે હવે એમની આ મારી દીધો છે આ નિલેશભાઈ બહુ મિસ ફિલ્ડિંગ કરી રહ્યા છે અને આ રનઆઉટમાં સેફ સચિનભાઈ રાખુચિયા બહુ સારું ક્રિકેટ રમબર છે સામે છે સુભાષભાઈ વનોડિયા સુમિતભાઈના નાના ભાઈ આ સારો બોલ ઉપાડીને મારી દીધો છે હેઠે છે રાહુલ અને કેચ બહુ મોટી વિકેટ પાડી દીધી છે સુભાષે બહુ મોટી વિકેટ શાનદાર કેચ પકડી છે રાહુલે હવે આપણે નેક્સ્ટ બેટ્સમેન છે આપણે નેક્સ્ટ બેટ્સમેન આવ્યા છે સુશીલભાઈ ખાખુડિયા ત્રણ ઓવર 30 રન થઈ ગયા છે 3 વિકેટમાં બેટિંગમાં છે સુમિતભાઈ કુંડિયા બોલર ગિરીશ આ ઉપાડીને મારવાની કોશિશ પણ મિસ પહેલા બોલ ડોટ બોલ સ્ટ્રાઇક પર है सुमितભાઈ કુંડિયા આ અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ અમ્પાયર ઇશારો વ્હાઇટ દાદરવાડી પ્રીમિયર લીગ 2K26 सीजन 6 સુમિતભાઈ કુંડિયા આઉટ કટ કેચ આઉટ आता नेक्स्ट बैट्समैन आया से कीपर सुमित वनोडिया छतरी मंगावनी कैसे नेक्स्ट बैट्समैन से राहुल भोचिया આના મારવાની કોશિશ ને બોલ ડોટ ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે અત્યારે ગિરીશભાઈ બહુ સારું કમબેક पैसा डाल लो 2 मिनट डाल बॉल क्या हो बस हो गया बैठना बैठ गया
અને આ પાછો મારી દીધો છે ફિલ્ડર નથી કોઈ 4 રન સીમા રેખા પાર ક્લિક કરી નાખ્યો ઓવરનો લાસ્ટ બોલ ખૂબ જ સરસ બોલિંગ નાખીને ઉભા રહ્યા છે ગિરીશભાઈ થોડી લેટ ચાલુ થઈ મેચ એટલે 4 ઓવરની રમવામાં આવશે એમને 1 ઓવર પાવર પ્લે ઓવરનો લાસ્ટ બોલ અને આ ઉપાડવાની કોશિશ ને બોલ ડોટ ઓવરની સમા ઓવર
ऑन किया એક બોલ એક રન મારી દીધો છે 4 ઓવર 38 રનનો ટાર્ગેટ આપ્યો છે વોરિયર્સે અને રોયલ્સની બેટિંગ છે મેં રાહુલભાઈ સ્ટ્રાઇકમાં અને બોલિંગ એન્ડમાં સચિનભાઈ રાફુકિયા છે બીજો બોલ અને આ શાનદાર સ્લો બોલ અને આ અને ઓ મિસ આઉટ કરી નાખ્યો બે બોલ 2 રન આવી ગયા છે શાનદાર બોલિંગ સચિનભાઈ રાફુકિયાની બોલિંગ એન્ડ શાનદાર બોલિંગ નાખી છે સુમિતભાઈ સ્ટ્રાઇકમાં આવી ગયા છે અમે પ્રીમિયર લીગના હીરો કહેવાય સ્ટાર કહેવાય સુમિતભાઈ વણોદિયા અને આ શાનદાર બોલ મારીને સુમિતભાઈ આઉટ થઈ ગયા છે સુમિતભાઈ વણોદિયાની વિકેટ બહુ મોટી વિકેટ લઈ લીધી છે સુમિતભાઈ વણોદિયાની वॉरियर्स जश्न बनावा मंड्या से विकेट कीपर ने क्या किया अपना कृष्णा उसका नाम विजय लिख डालो साइड दादा નું નામ છે નિકનેમ સુનિલભાઈ પંસાણી આવી ગયા છે બેટિંગમાં અમે થેટ દિલ્હી રમવા આવ્યા છે દાદરવાડી પ્રીમિયર લીગ સુનિલભાઈ પંસાણિયા અને એક કોમેન્ટ્રી કરશે આપણે ઓમભાઈ જય માતાજી સુમિતભાઈની બહુ મોટી વિકેટ લઈ લીધી છે હવે થોડી ગેમ બંધ છે અને આ ત્રીજો બોલ લાગતા ઓ સરસ યોકર અને કીપર બી સરસ બોલ પકડ્યો છે चार बॉल ये डॉट हुआ है સરસ ડોટ બોલ 4 बॉल 2 रन 4 बॉल 2 रन 4 બોલ અને 2 રન પાવર પ્લેની ઓવર બહુ સરસ લાખી ના 5મો બોલ તૈયાર ના લો ફૂલ ટોસ ને આ સીમા રેશા 4 રન સરસ બેટિંગ સુનિલભાઈ અને 5 બોલ 6 રન થઈ ગયા છે પાવર પ્લેની ઓવર તો બી સરસ છે એક મોટી વિકેટ મળી છે એમને અને ઓવરનો લાસ્ટ બોલ લઈને આવતા લાસ્ટ બોલ નાખ્યો અને આ બોલ ડોટ સ્ટામ્પ ઉપર સી બોલ જો ઓવર 6 રન સરસ બોલ નાખ્યા ચોકો ખાન 6 રનની ઓવર એક મસ્ત ભારી વિકેટ અને નેક્સ્ટ ઓવર લઈને આવતા અમારા ચકીભાઈ पैंट से आते हैं पार्लर से आते हैं चेकी में बॉल किशोर 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 निक नेम चक्कीभाई नेक्स्ट बॉल किशोर हाँ किशोर वो राइट पे राहुल है
રાહુલભાઈ સ્ટેકમાં બીજો ઓવર લાગતા કિશોરભાઈ. બીજી ઓવરનો પહેલો બોલ. અને આપણા શાનદાર ઓલરાઉન્ડર સિનિયર ખેલાડી આવી ગયા છે મેદાનમાં. મુકેશભાઈ ખાકોડિયા. શાનદાર બોલિંગ ચકીભાઈની, પણ વાઇડ બોલ આપી દીધો. પહેલો બોલ નાખવામાં સ્ટાર્ટ. રાહુલભાઈ સ્ટ્રાઇકમાં અને આ કવરમાં ટીમ મારવા જાય તો બોલ ડોટ. શાનદાર બોલિંગ ચકીભાઈની. લાઈન પકડીને બોલિંગ નાખી રહ્યા છે ચકીભાઈ. અને આગળ આવીને મારવાની કોશિશ કરી અને પ્લેયર નીચે અને સુશીલભાઈની કેચ. શાનદાર કેચ સુશીલભાઈએ પકડી. ચકીભાઈ મસ્ત વિકેટ લઈ લીધી. આવી ગયા છે વિકાસભાઈ કાંજા. વિરાટ કોહલીના બહુ મોટા ફેન છે. અને જોઈ શું કરીને દેખાડે છે એમની ટીમ માટે. સુનિલભાઈ પંસાળે સામે તો રમી જશે. ચક્કીભાઈની શાનદાર બોલિંગ છે. 2 બોલ માત્ર 1 રન લીધો છે અને 1 વિકેટ લીધી છે. અને આ શાનદાર બોલ લખેલો ચક્કીભાઈ પણ પક ન લાગીને 1 રન હોઈ ગયો. ચક્કીભાઈની શાનદાર બોલિંગ હાલી રહી છે. આના પર કોણ કોણ મેચ સુનિલભાઈની શાનદાર કેચ પકડી લીધી. પહેલા ચોકો તો છોડી દીધો હતો. સાંભળતો નથી બેરોભાઈ છે. રાહુલભાઈ ભોચાએ પહેલાં ચોકો દાવા દીધો મિસ ફિલ્ડિંગ કરીને અને શાનદાર પછી કેચ પકડી લીધી. અને આપણે બેટિંગમાં આવી ગયા છે સુજલભાઈ વણોદિયા. સુમિતભાઈના નાના ભાઈ છે. શાનદાર બેટિંગ કરે છે. બેટ્સમેનનું નામ
હાલો વિનાયકભાઈ બોલિંગમાં એન્ડમાં આવી જશે ને આ બોલ મારવાની કોશિશ કરી પણ બોલ ડોટ કરી નાખ્યો વિકાસભાઈએ. શાનદાર બોલિંગ કરી વિનાયકભાઈએ. 11 બોલમાં 25 રનની જરૂર છે રોયલ્સ ટીમને. સુભાષભાઈ આવી ગયા છે બેટિંગ સ્ટ્રાઇકમાં. નોન સ્ટ્રાઇકમાં છે વિકાસભાઈ કાંજા. હજુ લગી કંઈ કરીને દેખાડ્યું નથી બેટિંગમાં. આગળ શું કરે છે 11 બોલ એ આપણે જોઈ. બીજો બોલ લઈને આવતા વિનાયકભાઈ અને શાનદાર બોલ નાખ્યો અને કેચમાં વાગવાના પડી ગયા. શાનદાર બોલ નાખી. 71 રન આપ્યો છે માત્ર. 2 બોલ 14 રન થયા છે. ચોવીસ રનની જરૂર છે 10 બોલ. અને શાનદાર સામે મારી દીધો છે બોલ અને 2 રન ભાગવામાં સુભાષભાઈ રનઆઉટ થઈ ગયા છે. બહુ મોટી વિકેટ દીધી છે વિકાસભાઈએ. ઇનિંગની વિકેટ બચાવવા કાઢ્યું. સુભાષભાઈની વિકેટ દે દીધી. रनआउट कौन हो गया? क्या वागे से वागे से उधर नहीं पूछेंगे ना. पांच बॉल. अभी का आउट हुआ. हाँ कितना चाहिए? 21. 7 બોલ 21 રન થતા છે. શાનદાર બોલિંગ વિનાયકભાઈની. અને આ બોલ મારવાનો ઓવર થઈ ગયો. वाइट नहीं किया और લાસ્ટ ઓવરમાં 100 બોલ 21 રન જીતા છે દાદરવાડી રોયલ્સ ટીમને. અને દાદરવાડી વોરિયર્સે શાનદાર બોલિંગ નાખી છે. 3 ઓવર માત્ર 70 રન આપ્યા છે. વિકાસભાઈ 4 બોલ 4 રન મારીને અમે ઊભા છે. રનઆઉટ કરી નાખ્યા છે. હવે બીજી મેચ જેની પણ હશે ટોસ ઉડાવવામાં આવી વાગ્યો. દાદરવાડી ટાઇટલ્સ દાદરવાડી ટાઈગર અને રોહિતભાઈ બોલિંગમાં આવી ગયા છે. તરફના નાના ભાઈએ શાનદાર બોલિંગ કરી છે અને અમે મોટા ભાઈ બોલિંગ કરવા આવ્યા છે રોહિતભાઈ કાવીઠિયા. મેં એ બોલિંગમાં શું એમનું પરફોર્મન્સ આપે છે એ જોઈએ આપણે. શાનદાર બોલ અને શાનદાર શોટ અને આ સીમા રેખા પાર. 4 રન.
અને આ શાનદાર શોટ મારી દીધો અને આ શાનદાર ફિલ્ડિંગ છે સુજલભાઈની, મસ્ત ફિલ્ડિંગ કરી દીધી છે, ચોકો બચાવી લીધો છે ટીમ માટે એમને. શાનદાર બોલ પકડ્યો, 4 બોલ હોલ્ડ રનની જરૂર છે રોયલ્સને. શાનદાર બોલ રોહિતભાઈ નાખી દો. 3 બોલ 3 6 મારવાની જરૂર છે રોયલ્સ ટીમને. નિલેશભાઈ સ્ટ્રાઇકમાં છે. શાનદાર બોલ ઉપર મારી દીધો છે, ફિલ્ડર યા કોઈ છે નહીં. શાનદાર ફિલ્ડિંગ, કઈ ભાઈ નહીં. અને આ રમત ગમત થઈ રહ્યા છે યાર, પણ મસ્ત ફિલ્ડિંગ કરી છે અને 4 રન ભાગી ગયા છે અને આ રનઆઉટ થઈ ગયા છે નિલેશભાઈ. 3રા રને રનઆઉટ થઈ ગયા છે. कितने रन पे आउट हो गए? નિલેશ 3 रन कंप्लीट है. कितना चाहिए अभी 12 चाहिए. 2 બોલ સાહિલ હા. અને આ શાનદાર બોલ મારી દીધો છે અને કિશોરભાઈ ભાગતા ચાકો મારી દીધો છે. शानदार. यूट्यूब प्लीज टॉस के इधर आपका फोकस करो थोड़ा. यूट्यूब भाई प्लीज टॉस के ऊपर फोकस करो. દાદરવાડી ચેલેન્જર્સ અને દાદરવાડી ટાઈગરની ટોસ ઉડાવવામાં આવે છે ત્યારે, અને દાદરવાડી રોયલ્સ ટોસ જીત્યું છે, ચેલેન્જર ટોસ જીત્યું છે અને રોયલ્સને 1 બોલમાં 8 રનની જરૂર છે અને ચેલેન્જર ટોસ જીત્યું છે. હવે જોઈએ અને 72 રન દીધા છે અને દાદરવાડી વોરિયર્સ મેચ વિનમાં આવી ગયા છે ભાઈ. દાદરવાડી વોરિયર્સ મેચ જીતી ગયા છે. બંધ કરો.